અને મિત્રો ખાસ વાત એ કે આપડા ખજૂરભાઈ ઈ પણ અહીંયા છે. ફાઇનલી મિત્રો આવી ગયા છે સોમનાથ. મુકેશભાઈ અંબાણી આવ્યા છે અહીંયા એટલે છે ને હાવ પરમિશન હાવ એટલે હાવ બનશે. મહાદેવ કેમ છો સુરત? મજા મિત્રો. હાલ તો અત્યારે મિત્રો સોમનાથ ની પહેલા મિત્રો અહીંયા 40 કે 50 કિલોમીટર અંતરે મિત્રો મોગલમાનું જો મંદિર છે. કાલ રાતનો મિત્રો સારો આ હતો, બહુ મસ્ત મિત્રો રૂમ આપી હતી અને જમવાની પણ સુવિધા થઈ ગઈ હતી. ચાલો મિત્રો જો અહીંથી સોમનાથ ખાલી 40 કે 45 કિલોમીટર છે, જે અમે 1 કે 2 વાગે પહોંચી જાય. તો મિત્રો આજે અમે 8:30 એમ કંઈક ઊભા થયા હતા, ઘણું મોડું થઈ ગયું હતું. ચાલો જાય આગળ થોડીક નાસ્તો કરી લોગને લગી જોતા રહેજો. આજે આખા દિવસમાં શું શું થવાનું છે બધું તમને લોગમાં બતાવી દે, તમે ખાલી લોગને લગી જોતા રહેજો. તો મારા વાલીડા ખાલી સોમનાથ પહોંચવામાં ખાલી 37 કિલોમીટર મિત્રો બાકી છે. 2 કે 3 વાગે પહોંચી જાય મિત્રો. આજે અમારો 8મો દિવસ. 8મો દિવસ છે અને મિત્રો કેવી રીતે દિવસ વીઆઈ ગયા ને એ પણ નથી ખબર. બસ આજે રાત્રે ક્યાં જવાનું છે, કેવું સોમનાથ છે, બધો વિડીયો તમને બતાવી દઈ. તમે ખાલી વ્લોગને લગી જોતા રહેજો. તો મિત્રો ફાઇનલી મિત્રો આવી ગયા છે સોમનાથ. ઓકે મિત્રો સૌથી પહેલા સાયકલ લઈને કહો મંદિરના પાછળનો ભાગ છે એ ના જાણતો વિડીયો બનાવો, પણ છે ને અત્યારે છે ને આપણા મુકેશભાઈ અંબાણી આવ્યા છે અહીંયા એટલે છે ને હાવ પરમિશન હાવ એટલે હાવ બનશે. એટલે છે મિત્રો 5 વાગે સેટિંગ કર્યું છે, જવાનું છે. તો બસ લોકોને લગી જોતા રહેજો. છે હોટલે એક કોન્ટેક્ટ છે, હોટલે છે ને મિત્રો સાયકલ મૂકી દઈ પછી આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી 5 વાગે બસ ઘડીક ફ્રેશ થઈ અને આવ્યા છે મુકેશભાઈ અંબાણી અહીંયા. એટલા માટે છે ને ફૂલ સિક્યોરિટી બધું બંધ છે. જો મિત્રો અહીંયા છે ને આપણે નાના પેન ચાલો તો મિત્રો જો ફાઇનલ રૂમમાં પહોંચી ગયા છે. જો મિત્રો આ ટાઈપ જોવો છે ને મિત્રો રૂમ તમારે આ ટાઈપ જોવો, લાઇટ છે ઉપર, ટીવી છે, પંખો છે. જો આ સાઈડ રોહિતભાઈ છે, ઓલી સાઈડ જો ભાઈભાઈ છે નળ ચેક કરે છે કે ગરમ પાણી આવે છે કે નહીં. એમ કે મિત્રો 2-3 દિવસ નથી આવ્યા પણ ગરમ પાણી ચેક કરે છે આવે છે કે નહીં. અને મિત્રો જો છે હું તમને સોમનાથ મહાદેવના દર્શન 5 વાગે કરાવ એટલે મેં તમને રસ્તા કીધું હતું કે આપણે મુકેશભાઈ અંબાણી આવ્યા છે. અને મિત્રો ખાસ વાત એ કે આપણા ખજૂરભાઈ એ પણ અહીંયા છે, 4 કે 5 કિલોમીટર દૂર છે. જો મિત્રો મેર આવશે ને 4 કિલોમીટર છે ને 7, હા જો મિત્રો 7 કિલોમીટર દૂર છે. જો મેર આવશે ને તો આપણે એની સાથે પણ મુલાકાત કરશું. ખાલી લોગને જોતા રહેજો. ઓકે, હર હર મહાદેવ. તો મિત્રો જો આ છે ને આજ મિત્રો જમવાનું છે, પૂરી છે, ભાજી છે, રોહિતભાઈ મંગાવ્યો છે. મિત્રો જો હું મંગાવ્યું છે આલુ પરોઠા મંગાવ્યા છે. જો 2 મિત્રો મારે છે ખાવાની પૂરી ભાજી ખાઈ મિત્રો અમે જો 5 વાગે આવ્યા છે. 5 વાગે બીજો થયા છે રીલ્સ બનાવવા. ચાલો બ્લોગને લગી જોતા રહેજો. આગળ શું શું કરવાનું છે અને ખજૂરભાઈની મુલાકાત થાય તો આપણે કરશું. ખાલી બ્લોગને લગી જોતા રહેજો. તો મિત્રો તે છે ઓલમોસ્ટ 6 વાગે આવ્યા છે. મિત્રો જો છે નહીં આવ્યા તો સાહિલભાઈ ને રીલ પોસ્ટ નહીં થાય છે. હા મિત્રો મારી રીલ્સ હતી જોરદારની મૂકવાની 6 વાગે પણ હવે ભેગો થાય નથી. અમારે છે મિત્રો જો મિત્રો સાયકલ 3 છે મિત્રો ન્યા લઈ જવા હતી. હવે નક્કી કર્યું તો પણ અહીંયા આવ્યા કેવું છે અંદર ટ્રસ્ટ ની સાયકલ આપે છે ને કે તમારા બોર્ડ દેનો છે ને બોર્ડ એ બધું કાઢીને પાછળની સાયકલ લગાડવાની ટાઈમ લાગે કે 5-6 વાગે મૂકવાનું છે. રીલ્સ મોડું થાય છે અને ચાલો છે ને બગર સાયકલ આપણે રીલ બનાવી દી. મિત્રો છે ને તમને છે ને સોમનાથના પાછળના દર્શન કરો, પાછળથી કેવું દેખાય છે નહીં. બસ ખાલી બ્લોગને લગી જોતા રહેજો. ઓકે, મહાદેવ. તો મિત્રો ફાઇનલી જો સાયકલનું સેટિંગ થઈ ગયું છે. આમ તો નહોતું થવાનું પણ મિત્રો કહેવાય ને મહાદેવની કૃપા એટલે થઈ જ જાય. મિત્રો જો અમારામાં સેટિંગ થયું છે. બસ આ તો મિત્રો મહાદેવની કૃપા. ચાલો જો સામે દેખાય ને મિત્રો હાવ પાસેથી સાયકલના પરમિશન આપી છે. બપોરની મહેનત કરીને મિત્રો અત્યારે પરમિશન મળી છે સાયકલ લઈ જવાની ખુદની. બાકી મિત્રો અમે સાયકલ આપે છે અહીંયા પણ એ લોકોની આપણી નહીં. જો મિત્રો અમારામાં સેટિંગ થયું છે હાવ હજુ લગી કોઈ જવાનું નથી પણ આ તો બસ મહાદેવ કૃપા કે પરમિશન આપી અમને. મિત્રો ફાઇનલ જો આપણો સોમનાથ મહાદેવ મંદિર મિત્રો ફાઇનલી મિત્રો જો સામે જોઈ રહ્યો છો મિત્રો જો સોમનાથ મહાદેવ મિત્રોમાં ત્રણની સાયકલ મિત્રો ફાઇનલી મિત્રો આવી ગયા છે સોમનાથ મહાદેવ દર્શન મિત્રો મેં કરી લીધા છે. અને મારી જો મિત્રો મારી સાયકલે પણ મિત્રો સોમનાથ મહાદેવ દર્શન કરી લીધા છે. બસ મિત્રો તો મહાદેવની કૃપા છે. એક વર્ષ તમને વાંધો આવ્યો નથી મિત્રો. દીપ આપણે ઘણી ખરી યાત્રા કરવાની છે. બસ તમે લોગને લગી જોતા રહેજો. આપણે મંદિરની અંદર જો મેર આવશે તો આપણે લોગ બનાવશું. બસ ખાલી લોગને લગી જોતા રહેજો.
સોમનાથ પહોંચી ગયો. અમે 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 પપ્પા 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 સાયકલ લઈને સોમનાથ 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 પહોંચી ગયો. કશું સાંજના મિત્રો જો છે ને કેટલા વાગે બતાવું જો 2 મિનિટ સુઈ જાઓ તમને બતાવું મિત્રો કે છે ને જો છે ને મિત્રો 49 થવા આવી છે મિત્રો. આજનું જમવા છે ને ભાઈ છે મિત્રો હોટેલ વાળા છે મિત્રો. તમે હોટેલ બસ તમે મિત્રો ખાલી કાલનો વ્લોગ જોતા રહેજો. જો મિત્રો જમવાનું પણ આવી ગયું છે. જો બધો મને તમને બતાવું શું છે ને ખાલી વ્લોગ જમી લેવો ને તમે કાલે સોમનાથ મહાદેવના દર્શન શાંતિથી બસ તમે ખાલી વ્લોગ ને લગે જોતા રહેજો. ઓકે મહાદેવ મિત્રો છે આજનું જમવાનું છે રાસ શું છે મને ખબર. તમે ખાલી કમેન્ટમાં કહેજો કે જો આ છે પછી આ છે ને કમેન્ટમાં કહેજો. પેલા કાંદા એ તો ખબર છે મને અને જો છાશ એટલું મિત્રો આજનું જમવાનું છે. ચાલો મિત્રો જમીને પછી મિત્રો વ્લોગ નો કરીએ એન્ડ. ઓકે ચાલો મિત્રો જો છે મિત્રો અત્યારે જમી લીધો છે મિત્રો. ભાઈ ગાડી ચલાવે છે આઈ છે મિત્રો હોટેલ ને રોપા એ આટો મારવા આવ્યા હતા અને મિત્રો ઠંડી એવી છે ને કે વાત ભાઈ રોપા લાગ્યો રોપા બહુ મસ્ત જોરદાર મજા એટલી છે ને કે વાત જાવ છો ને આપણા દરિયા કાંઠે છે ને અહીંયા એટલે ચાલો જઈ રૂમમાં થોડેક આરામ કરી ઘડી ટેક રાખે છે ખાલી ખુવાઈ જાય ને વ્લોગ પાછો મોટો બતાવ્યો કે કાલે તો સાહિલભાઈ મને કીધું તમે વ્લોગ મૂકી દેજો. વ્લોગ એક્સપ્લોર થતા હતા ને જઈના વ્લોગ જઈના મુકાઈ ગયા જઈના પડાયેલા લેવા લે એ તો મિત્રો ભાઈ ભાઈ મારો વ્લોગ રાખજો હું ભૂલી જાઉં. હા જો ભાઈ ભાઈ કહેવા મૂકી દે મારો વ્લોગ બાકી રહી ગયો. ભાઈ ભાઈ નો બાકી રહી ગયો. એટલે બે ના બ્લોગ બાકી રહી ગયા એટલે આજે છે ને મસ્ત એડિટિંગ કરીને બ્લોગ મૂકીને ગોવા બ્લોગ અને જો આજે શું શું કરવાનું છે એ ઘણો બધું કરવાનું ચાલે બ્લોગ ને લગી જોતા રહેજો. મહાદેવ મહાદેવ. હાય મિત્રો ફાઇનલી મિત્રો બ્લોગ નો કરી એન્ડ મિત્રો જો મળી ગયા છે. ભાઈ મિત્રો પણ સુવાની તૈયારી કરે થોડીક એડિટિંગ બાકી છે. જો રોહિતભાઈ પણ મિત્રો તૈયારી કરે છે. જો મિત્રો આ ટાઈપની રૂમ છે. ચાલો મિત્રો બ્લોગ નો કરી એન્ડ. મિત્રો તમે છે કાલે શાંતિથી આપણે સોમનાથ મહાદેવના દર્શન કરાવી. આજે છે મિત્રો થોડીક ઉતાવળ હતી એટલા માટે છે ને થોડીક એવી છે ને ઉતાવળ રાખી છે મેં. કાલે હું તમને છે શાંતિથી દર્શન કરાવી અને હા જો મિત્રો મેર આવશે ને આપણા ફીરવે છે ને મિત્રો ના જશું થોડી ઘણી આપણે પણ થોડીક હેલ્પ કરશું જોઈએ મિત્રો મેર આવશે કે નહીં. ચાલો મિત્રો બ્લોગ નો કરી એન્ડ. આઈ હોપ મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું કરવાનું ખબર છે ને લાઈક કરો શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણી યાત્રા પૂર્ણ થઈ ગઈ છે પણ હા આગળ પણ મિત્રો આવી ઘણી ખરી યાત્રા કરવાની છે. બસ થોડેક સપોર્ટ કરજો તમારા ભાઈને. ઓકે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.